ભાજપ નેતા દિનુભોગા સોલંકીના ફરીથી સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ. દિગ્વિજયસિંહ જાડેજાની મિલકતોની તપાસની માંગ કરી રાજકોટ કલેક્ટરને આપ્યું આવેદન. 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ. અમરેલી લેટર કાંડમાં પાલગોટીની હાઈકોર્ટમાં અરજી ડીઆઈજીને લેતી રિપોર્ટ સોંપ્યા બાદ એસપી સહિતના પોલીસ કર્મચારી સામે કાર્યવાહી ન થયાનો અરજીમાં ઉલ્લેખ. ખેડૂતોને રાજ્ય સરકારની મોટી પેટ. ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખની કરાઈ તો કિસાન સૂર્યોદય યોજના માટે 2017 કરોડની જોગવાઈ. ગુજરાતનું વર્ષ 2025 3,70,250 કરોડનું બજેટ રજૂ. સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક સાથે વર્ષ 2047માં વિકસિત ગુજરાતનો સંકલ્પ.